સુરતમાં ચોરી, તસ્કરો શટર ઊંચું કરીને 2 કિલો સોનું અને કિલો ચાંદી લઈને ફરાર। સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ચોરીની ઘટના અંગે જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। ઉમરા વિસ્તારમાં કરોડોની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે। ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલ ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ કરવામાં આવી। રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા બે ઇસમોએ ઘટનાને અંજામ આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું। દુકાનનું આખું શટર ઊંચું કરીને કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। જોકે તસ્કરો ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા છે। પોલીસે તપાસ હાથ ધરી છે। જોકે આ સમગ્ર ચોરીમાં કોઈ જાણભેદ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસની શંકા છે કે કોઈ નજીકની વ્યક્તિએ ચોરી કરી હોઈ શકે, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે।